હજુ તો ડોક્ટર શ્રુતિ આવીને આડી જ પડી હતી. દિવાલ ઘડિયાળમાં રાતના 2 વાગ્યા હતા. ત્યાં જ એનો મોબાઈલ ગાજી ઉઠ્યો. શ્રુતિને એ મોબાઈલ ઉપર એવો તો કાળ ચડ્યો, તેનો મોબાઈલ ફેંકી દેવાની ઈચ્છા થઈ ગઈ. થાકના કારણે આખું શરીર તૂટતું હતું. એને થાકના કારણે થોડી ઊંઘ ખેંચી કાઢવાની ઈચ્છાથી રાતનું જમવાનું પણ માંડી વાળ્યું હતું. સીધી જ બાથરૂમમાંથી નીકળીને પલંગમાં જ પડી હતી. મહારાજે જમવામાં શું બનાવ્યું હતું ને એ પણ જોવાની ચિંતા કરી નહોતી. ડાઇનિંગ ટેબલ ઉપર થાળી ઢાંકેલી જ પડી હતી અને આ મોબાઈલ. ક્લિનિકમાંથી આસિસ્ટન્ટ ડોક્ટરનો ફોન હતો એટલે ના છૂટકે એને ઉઠાવવો જ પડ્યો. મેડમ, સોરી તમને ડિસ્ટર્બ કર્યા, પણ એક ઇમરજન્સી કેસ આવ્યો છે. પેશન્ટ સિરિયસ છે. માથામાં પાછળના ભાગમાં ઇન્જરી થયેલ છે પડી જવાથી. જો મોડું થાય તો કદાચ બ્રેઇન હેમરેજ થવાની પૂરી શક્યતા છે. તમે જેટલા જલ્દી આવો તેટલું સારું. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ડેમેજ્ડ નસ બચાવી લેવી પડશે. આમ તો શ્રુતિનો આસિસ્ટન્ટ ડોક્ટર ખૂબ જ હોશિયાર હતો. તે એકલો પહોંચી વળે તેમ હોય તો તે ડિસ્ટર્બ ના જ કરે. સારું, હું તાત્કાલિક આવું છું. તું ઓપરેશનની તૈયારી શરૂ કરી દે. તેને સૂચના આપી અને તે ઊભી થઈ. ગાઉન બદલી ક્લિનિક જવાની તૈયારી કરવા માંડી. આખા શહેરમાં ન્યુરો સર્જન તરીકે શ્રુતિનું એક નામ હતું. ગમે તેટલો કોમ્પ્લિકેટેડ કેસ કેમ ના હોય, શ્રુતિ પલક વારમાં તે સોલ્વ કરી દેતી. તેને મન દર્દી નહીં પણ ભગવાન ગણાતું હતું, અને ભગવાનને બચાવવા તો તે આકાશ પાતાળ એક કરી નાખતી હતી. એટલે જ સામાન્ય માણસો તો તેને ભગવાનની માફક પૂજતા હતા. અરે, શહેરના ડોક્ટરો પણ જ્યારે નાસીપાસ થઈ જાય ને ત્યારે એને જ યાદ કરતા હતા. કાં તો કેસ તેના ક્લિનિકમાં ટ્રાન્સફર કરી દેતા અથવા શ્રુતિને તેમના ક્લિનિકમાં બોલાવી લેતા. તેના હાથમાં એક જાદુ હતો. જે કામ ભલભલા ડોક્ટરોથી ના બને ને તે પણ તે સફળતાપૂર્વક પાર પાડી દેતી. આમ છતાં એને પોતાની આ કલાનું, પોતાના હુનરનું વ્યાપારીકરણ થવા દીધું નહોતું, અને એટલે જ તે હેરાન થતી હતી. એને તકલીફ પડતી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં જ શ્રુતિ ક્લિનિક પર પહોંચી ગઈ. સીધી જ આઈસીયુમાં દાખલ થઈ ગઈ. પેશન્ટને તો તે જોતા જ ઓળખી ગઈ. અરે, આ તો શીલાબા, એના 2 દિવસના સાસુ. એના કાનમાં હજુ પણ નામના શબ્દો છપ્પર પગી ગુંજતા હતા. તે તરત જ તેમને તપાસી પોતાની ચેમ્બરમાં આવી ગઈ. આસિસ્ટન્ટને એમને ઓપરેશન થિયેટરમાં ખસેડવાની સૂચના આપીને આયા ફ્રીજમાંથી ઠંડા પાણીનો ગ્લાસ મૂકી ગઈ એમના ટેબલ પર. તે એક જ શ્વાસે આખો ગ્લાસ ગટગટાવી ગઈ. તો પણ તેનો શ્વાસ હેઠો બેસતો નહોતો. એની નજર સમક્ષ તો તેનું માત્ર 2 દિવસનું લગ્ન જીવન કોઈ ફિલ્મની રીલની માફક ફરતું હતું. હા, માત્ર 2 દિવસનું જ લગ્ન જીવન. એ ભણવામાં ઘણી હોશિયાર હતી, પણ ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે પોતાનું ભણવાનું ચાલુ રાખી શકે. અને ઘરના વડીલો, એના મા બાપ પણ છોકરીઓને વધારે ભણાવવાની વિરુદ્ધમાં હતા. એના દાદીમાં તો કાયમ કહેતા કે છોકરીઓને ભણાવીને શું કરવી છે, આખરે તો એને ઘરકામ જ કરવાનું છે ને. ખોટા એમને ભણાવવા પાછળ પૈસા શા માટે ખર્ચવાના? બાકી 12 સાયન્સમાં તો એના 91% આવ્યા હતા, અને એની ડોક્ટર થવાની ખૂબ જ ઈચ્છા હતી. પણ એની ઈચ્છાની પરવા કરે એવી એની માં તો ક્યારની સ્વધામ પહોંચી ગઈ હતી. એના પપ્પા અને દાદીમાએ એને પરણાવવાના પ્રયત્નો તો તે 12માં આવી ત્યારના જ શરૂ કરી દીધા હતા. તે ઠેઠ જ્યારે એનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે સફળ થયા હતા. એના રિઝલ્ટના આગલા દિવસે તો એનો સંબંધ અમિત સાથે નક્કી થઈ ગયો હતો, અને ઘડિયા લગ્ન પણ લેવાઈ ગયા. અમિત અને એનું કુટુંબ સમાજમાં આગળ પડતું હતું. પૈસે ટકે સુખી ઘર ગણાતું હતું. સમાજમાં તેમની આગવી ઓળખ હતી, અને સારા ઘરની કન્યાઓ આવું સાસરું મળે એવી અપેક્ષા પણ રાખતી હતી. અમિત દેખાવે પણ અતિ સુંદર, રાજકુમાર જેવો હતો. કોઈ ફિલ્મના હીરોને પણ ટક્કર મારે એવું એનું વ્યક્તિત્વ અને દેખાવ હતો. એ તો એના નસીબ સારા કે શ્રુતિને જોઈ પછી તેને શ્રુતિ પસંદ પડી ગઈ, અને બીજી યુવતીઓ જોવાનું એને માંડી વાળ્યું. તે પરણીને સાસરે આવી ત્યારે તો તેના સાસરીના બધાય તેના ઉપર વાલના બછોણા કરતા હતા. એની સાસુ અને સસરા તો એને બેટા સિવાય બોલાવતા જ નહીં. આ શીલાબા તો એને એમ કહેતા કે તું અમારા ઘરની વહુ છે એ વાત જ ભૂલી જજે, તું તો અમારી વાલસોઈ દીકરી જ છે. એને 1 મહિના સુધી તો ઘરનું કોઈ પણ કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. અરે, એને કચરો પણ વાળવા દેતા નહોતા. જો ભૂલે ચૂકે તે સાવરણી હાથમાં લે ને તો તરત જ એની નણંદ અથવા સાસુ એના હાથમાંથી સાવરણી ઝૂંટવી દેતા. અઠવાડિયા પછી તો તેણે અમિત સાથે ગોવા, મહાબળેશ્વર હનીમૂન માટે જવાનું હતું.
બંનેની એસી ક્લાસની ટિકિટો અને મહાબળેશ્વરમાં પણ 5 સ્ટાર હોટેલમાં બુકિંગ થઈ ગયું હતું. એ પણ હવામાં ઉડતી હતી. આવી સારી સાસરી મળવા બદલ તે ભગવાનનો આભાર માનતી હતી અને પોતાને નસીબદાર માનતી હતી. સારું થયું ને કે એણે ઘરનાની વાત માની લીધી અને આગળ ભણવાની હઠ છોડી દીધી. ડોક્ટર થયા પછી પણ કોણ જાણે આવી સાસરી, આવા મા બાપ જેવા સાસુ સસરા અને અમિત જેવો પ્રેમાળ પતિ મળત કે કેમ, એક પ્રશ્ન હતો. સાસુ સસરા તેને હાથમાં ને હાથમાં રાખતા હતા, તેનો પડ્યો બોલ જીવતા હતા. તે પાણી માંગે તો દૂધ હાજર કરી દેતા હતા. અમિત પણ એ 2 દિવસ તો એની પાછળ પાછળ જ ફરતો હતો. પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. નસીબમાં જે લખાયું હોય તે મિથ્યા થોડું જ થાય છે. બીજા જ દિવસે એના સસરા ફેક્ટરી ઉપરથી પોતાની ગાડી લઈને આવતા હતા કે ઓવરટેક કરવામાં એક આયશર વાળો સામેથી આવીને અથડાયો. ગાડીના તો કુરચે કુરચા થઈ ગયા, પણ તેના સસરા તો ત્યાં જ ખલાસ થઈ ગયા. અને તે સાથે જ એની કમનસીબીની શરૂઆત થઈ ગઈ. શીલાબાએ એને છપ્પર પગી સાબિત કરી દીધી કે જે આવતા વેત જ સસરાને ભરખી ગઈ. બસ એમનું તો એક જ રટણ ચાલુ હતું કે હવે આ અપશુકનની આડ છપ્પર પગી મારા ઘરમાં કોઈ કાઢે ના જોઈએ. જો તે ઘરમાં રહેશે તો ના જાણે હજુ તો કેટલાયને ભરખી જશે. એને કોઈ પણ હિસાબે ઘરમાંથી કાઢો, તેને જે જોઈએ તે આપી દો, પણ એને કાઢો. હું મારા અમિતને ફરીથી પરણાવીશ, પણ આ ના જોઈએ. કદાચ બીજી છોકરી ના મળે અને અમિત કુંવારો રહેતો પણ વાંધો નહીં, પણ આ છપ્પર પગી તો નહીં જ. જો તે ઘરમાં રહેશે તો હું ઘર છોડીને જતી રહીશ. અમિત તો અવાચક જેવો થઈ ગયો હતો. તે તો પાછો ખૂબ જ સેન્સિટિવ હતો. તેને તેના પપ્પા ખૂબ જ વાલા હતા. માં વાલી હતી તો સામા પક્ષે કઈ પત્ની પણ અડખામણી તો નહોતી જ. પણ જ્યારે માં અને પત્ની વચ્ચે પસંદગીનો પ્રશ્ન આવે ત્યારે માનું પલ્લું જ નમે ને. બૈરી તો બીજી અસંખ્ય મળે, પણ માં કઈ બીજી થોડી મળવાની હતી. આથી એની માની આજ્ઞાનું પાલન કર્યા સિવાય ક્યાં ચાલે એમ હતું. અને શીલાબાએ એને પિયર વડાવી મૂકી. ભગવાન જે કરે તે સારા માટે છે. તેને ભગવાન ઉપર, માં ગાયત્રી ઉપર અપાર શ્રદ્ધા હતી અને તેને વિશ્વાસ હતો કે માં ક્યારેય પોતાના સંતાનોનું ભૂંડું થાય ને એવું ના જ કરે. તેની આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા હતી ને તે ભગવાને જ કદાચ પૂરી કરી. એના પપ્પાએ હવે તેની વાત સ્વીકારી દીધી. બાકી દાદીમાં તો તેને ફરીથી કોઈક સારું ઘર અને સારો મૂર્તિઓ જોઈને પરણાવી દેવા જ તૈયાર થયા હતા. પણ તેણે પણ દાદીમાની એ વાતનો વિરોધ કર્યો કે હું તો છપ્પર પગી છું ને ના કરે નારાયણ, ને મારી સાથે આવી ઘટના જો ફરીથી બનશે તો હું સમાજમાં મોઢું બતાવવાની લાયક પણ નહીં રહું. મારા નસીબમાં જ સંસાર સુખ નથી તો પછી શા માટે એવા મૃગજળ જેવા સુખની પાછળ દોડીને જિંદગી બરબાદ કરી નાખવી? એના કરતા મને ડોક્ટર થઈ સમાજ સેવા કરવાનો મોકો લેવા દો. દાદીમાને પણ એની વાત માનવી પડી અને નસીબ જોગે મેડિકલમાં એડમિશનની તે વખતે તક હતી, તે એને ઝડપી લીધી. માત્ર એટલું જ નહીં, પણ એના ભણતરના ખર્ચને પહોંચી વળવા એને થોડાક પર્સનલ ટ્યુશન્સ પણ શરૂ કરી દીધા. તે બધો જ ભૂતકાળ ભૂલીને માત્ર ભણવામાં જ એકાકાર થઈ ગઈ. તો પણ પેલું છપ્પર પગીનું લેબલ તો તે કોઈ કાળે ભૂલી શકતી નહોતી, હજુ પણ ભૂલી નહોતી. એ ડંખ એને વીછીના ડંખની માફક સતાવ્યા કરતો હતો. હજુ પણ એ ઘા કેમે કરી દુજાતો નહોતો. અને વિધિની વક્રતા તો જુઓ. એને એ ડંખ મારનાર શીલાબાનું જીવન આજે એના હાથમાં હતું. જો તે છપ્પર પગી હોય તો તે લાખ પ્રયત્ન કરે ને તો પણ શીલાબા બચવાના નહોતા. તે મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યાં જ તેની કેબિનનો પુશ ડોર ખોલીને એની પરવાનગી માંગ્યા સિવાય કોઈ અંદર પ્રવેશ કર્યો. એની વિચારતંદ્રા ત્રુટી. જોયું તો સામે અમિત હતો, તેનો 2 દિવસનો પતિ. અને કંઈ પણ બોલે તે પહેલા તો તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, એના પગે પડ્યો. શ્રુતિ, હું ઓળખું છું તને. મારી માનો જીવ બચાવી દે. એમણે કરેલી ભૂલનું તેમને પણ હવે ભાન થઈ ગયું છે. તું ગઈ ત્યારના એ સુનમુન થઈને બેસી રહે છે. તેમને ભૂલની સજા ના કરતી. તું કહે તે કરવા હું તૈયાર છું. એમની ભૂલની સજા પણ હું ભોગવવા તૈયાર છું. પણ પ્લીઝ એમને બચાવી લે. હું એમના વિના નહીં જીવી શકું. તું જ અમારી તારણહાર છે. પ્લીઝ, હું તારા પગે પડું છું. પણ શ્રુતિએ ગુસ્સા ભરી નજર પોતાના એક વખતના પતિ ઉપર નાખી. તે પોતે પણ ગુસ્સાથી ધ્રુજતી હતી. હવે જ તેને ખ્યાલ આવ્યો કે અત્યારે જો તે ધારે ને તો પોતાના બાપને દુખી કરનારે બાઈ એ શીલાબા સામે બદલો લઈ શકે તેમ છે. આખરે તો તે છપ્પર પગી જ છે ને, અપશુકની આડ જ છે ને, તો શા માટે એમનો જીવ બચાવવો?
પોતે છપ્પર પગી જ છે એ સાબિત કરવાનો મોકો કુદરતે જ એને આપ્યો છે. તો પછી શા માટે એના મગજ ઉપર જાણે કે આમ હથોડા વાગતા હતા, ઘણના ઘાત હતા. તેનું અંતર્મન અટ્ટહાસ્ય કરતું હતું, રાવણની માફક જ છે. શા માટે બચાવવું એ ડોસીને? તે દાંત કચકચાવતી હતી. ના ના, તેની અંદર પણ મહાભારતના યુદ્ધની માફક દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું. એની આંખો વિકરાળ બની જતી હતી, આંખોમાં લોહી ધસી આવતું હતું. મેડમ, પેશન્ટને ઓટીમાં ટ્રાન્સફર કરી દીધું છે અને બધા તમારી રાહ જુએ છે. નર્સ તેને બોલાવવા આવી હતી. મેડમ, પેશન્ટને ઓટીમાં ટ્રાન્સફર કરી દીધું છે અને બધા તમારી રાહ જોવે છે. હા ચાલ, હું હા આવી, તે બોલી. ઘડી પર આંખો મીચી દીધી, પોતાના અંતરતમમાં ડોક્યું કર્યું. સામે જ માં ગાયત્રીનો આદમ કદનો ફોટો હતો. તેણે હંમેશની માફક જ આંખો ખોલી માં ગાયત્રીને વંદન કર્યા અને ગણગણી, આયાતુ વદે દેવી અક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસામ માતા બ્રહ્મયોને નમોસ્તુતે. હે માં, મને એટલી શક્તિ આપજે કે મને લાગેલું આ કલંક ખોટું છે તે હું સાબિત કરી શકું. અને માને પગે લાગીને એને પ્રયાણ કર્યું. કેવી લાગી તમને આ વાર્તા? તમને શું લાગે છે આના પછી શું થયું હશે? અમિતે શું કર્યું હશે? એ શીલાબા જયારે બરાબર થઈ ગયા હશે સાજા માજા, ત્યારે એમનો રિપ્લાય કેવો હશે? તમે પણ કોમેન્ટ સેક્શનમાં જણાવો જરૂર, હા ને? અને આવા કોઈ પણ જીવ વાલા મિત્રો તમારી આજુબાજુ હોય તો એમને આ વાર્તા જરૂર શેર કરો કે આ શુકન અપશુકનમાં કઈ નથી, બધા પ્રેમથી સાથે રહીએ તે મહત્વનું છે. અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.